પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. આજના દિવસની ભેટ માટે પ્રભુનો આભાર. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ કે એક દિવસ એક વચનો પ્રભુ આશીર્વાદિત કરે છે. દરરોજ એ વચનના પ્રકાશમાં દોરવા પ્રભુ મને પણ કૃપા આપે છે, સામર્થ્ય આપે છે, તંદુરસ્તી આપે છે. અને આપ સર્વ પ્રાર્થના કરો છો, પ્રાર્થના સહિત મનન સાંભળો છો, ઉત્તેજન આપો છો. માટે હૃદયના ઊંડાણથી આભાર માનું છું. અને આ જ વચનોમાં પ્રભુ આપણને પૃથ્વી પર જીવિત રાખે ત્યાં સુધી શીખતા રહીશું. ઈશ્વરને શોધવા માટેના જુદા વચનો આપણે જોયા. અને આજે અંતિમ ભાગમાં આપણે એ જોવા માગીએ છીએ કે ઈશ્વરને શોધવા માટે પુરસ્કાર કે ઇનામ હોય છે. જ્યારે આપણે ઈશ્વરને શોધીએ છીએ, પામીએ છીએ, તો પ્રભુ ચોક્કસ આપણને બિરુદ આપે છે, ઇનામ આપે છે, નામ આપે છે. પહેલી વાત તો આપણે ઈશ્વરને શોધ્યા, પામ્યા, ત્યારે પ્રભુ એનું ખ્રિસ્તી નામ આપણને આપે. એના નામ પરથી આપણને નામ પ્રાપ્ત થયું, નવું નામ પ્રભુએ આપણને આપ્યું. એ મોટો પુરસ્કાર, એ મોટો ઇનામ પ્રભુએ આપણને આપ્યું. દરરોજના જીવનની અંદર જ્યારે જ્યારે પ્રભુ તરફ દ્રષ્ટિ કરે, જે કોઈ વ્યક્તિ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, એ જે પુરસ્કાર, એ તો અનંત જીવનનો પુરસ્કાર છે, એ પ્રભુ આપે છે. હેબ્રીઓનો પત્ર 11મો અધ્યાય અને 6ઠું વચન. કેમ કે દેવની પાસે જે કોઈ આવે છે તેણે તે છે, અને જેવો તેને ખંતથી શોધે છે તેઓને તે ફળ આપે છે, એવો વિશ્વાસ કરવો જોઈએ. પહેલું પુરસ્કાર તો એ છે કે ઈશ્વર તરફથી ફળ મળવાનું છે, એવો વિશ્વાસ. પ્રભુ તરફથી ઇનામ પ્રાપ્ત થવાનું છે, પ્રભુ તરફથી પુરસ્કાર મળવાનો છે, એ વિશ્વાસ. અને દેવનું વચન કહે છે જે કોઈ પ્રભુ પાસે આવે છે એવો ખંતથી વિશ્વાસ, ખાતરી રાખવાની. તો પ્રભુ કહે છે ઇનામ આપે છે, પ્રભુ ફળ આપે છે, એવો વિશ્વાસ એને કરવો જોઈએ. યશાયા 26 3 અને 4 વચન. દ્રઢ મનવાળા ઈશ્વર પર ભરોસો છે, કેમ કે યહોવા દેવ તે ખડક છે. યહોવા પર ભરોસો રાખવો જોઈએ. ઈશ્વર સનાતન ખડક છે, અને ખડક પર જે ભરોસો અને વિશ્વાસ છે, એ દ્રઢ મનવાળો કદી ખસતો નથી. ઈશ્વર પર હંમેશા ભરોસો અને વિશ્વાસ રાખે છે. ગીતશાસ્ત્ર 34:10. જેઓ ઈશ્વરને શોધે છે તેઓને કોઈ પણ સારામાંનાની ખોટ પડતી નથી. અહીંયા ઈશ્વરને શોધવાથી જે પુરસ્કારની ઇનામ છે, પણ જે પ્રભુને દરરોજ શોધે છે એને કદી જ કશા વાનાની ખોટ પડતી નથી. ઈશ્વર એનું પૂરું પાડે છે. ગીતશાસ્ત્ર 9 અને 10. એ યહોવા, તે તારા શોધનારાઓને તજ્યા નથી. આપણે એક મોટું ઇનામ જ કહેવાય કે જેઓ ઈશ્વરને શોધે છે એમને પ્રભુ કદી તજી દેતા નથી, છોડી દેતા નથી. એની અદ્ભુત વચન છે. અય્યુબ 8મો અધ્યાય ને 5મું વચન. જો તું ખંતથી ઈશ્વરને શોધે, પ્રભુ તારી સંભાળ રાખે, અથવા પ્રભુ તને સંભાળે, અને તું પ્રમાણિક અને પવિત્ર હોય. પ્રભુ તને સંભાળે અને તારામાં જે પ્રમાણિકતા છે, જે પવિત્રતા છે, એ પ્રભુ બતાવે છે. બીજો કાળવૃત્તાંત 7 અને 14. બહુ પરિચિત આ વચન કે જો મારા લોક મારા નામથી ઓળખાય છે, અને હમણાં જ કહ્યું કે નવું નામ પ્રભુ આપે છે, તો એ નામથી ઓળખાય છે, તેઓ તેની પાસે જાય, પ્રાર્થના કરે, મુખ શોધે, દુષ્ટ માર્ગથી ફરે, તો હું તેઓનું સાંભળીશ, હું તેઓના પાપ માફ કરીશ અને દેશને સાજો કરીશ. આ મોટો અંતિમ પુરસ્કાર પ્રભુને શોધવાથી છે. પ્રભુ તરફ દ્રષ્ટિ કરવાથી હું તેઓનું સાંભળીશ. પ્રભુ દરરોજ આપણું સાંભળે. હું તેઓના પાપ માફ કરીશ. ગમે તેવા પાપ પ્રભુ માફ કરી દેશે. પ્રભુ કહે છે કે તમારે લીધે હું દેશને સાજો કરીશ. આપણી પ્રાર્થનાઓથી આપણો દેશ સાજો થાય. કેવો ગજબનો આશીર્વાદ, કેવો ગજબનો પુરસ્કાર કે ઇનામ પ્રભુ તરફથી આપણને મળે છે. આમીન. પ્રાર્થના કરી. પ્રભુ, આજે સવારે તમારા પવિત્ર અદ્ભુત વચન માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો, અમને તમારી કૃપા આપો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.